વ્હેલ શાર્ક ડે નિમિત્તે વેરાવળ ખાતે વન વિભાગ, કોસ્ટગાર્ડ, ફિશરીઝ વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઇન્ડિયા તેમજ માછીમારો સહિતનાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ. તો માછીમારોને વ્હેલ શાર્ક બચાવતા નુકસાનીનું વળતર બમણું કરાયું. સાથે હવે અમેરિકાથી નવી ટેગ મંગાવાય જે વ્હેલ શાર્કને લગાવી અને એ માછલીની દિનચર્યાનો વિશેષ અભ્યાસ કરવાનો પ્રારંભ કરાશે. 2007 પહેલા દરિયામાં બુદ્ધિજીવી ગણાતી વ્હેલ શાર્ક માછલીનો શિકાર કરાતો અને એક માછલી પકડાતા માછીમાર લાખોપતિ બની જતો. પરંતુ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વન વિભાગ, ફિશરીઝ વિભાગ અને કથાકાર મોરારીબાપુની અપીલ બાદ માછીમારો દ્વારા વ્હેલ શાર્ક બચાવો અભિયાન શરૂ કરાયું હતું અને ત્યારબાદ માછીમારોએ વ્હેલ શાર્ક માછલી બચાવવાનું શરૂ કર્યું છે. હાલ સુધીમાં મોટી માત્રામાં વ્હેલ શાર્ક માછલી જાળમાં આવી ગયા બાદ પણ તેને મુક્ત કરી અને બચાવાય છે. વ્હેલ શાર્ક માછલીને બચાવવામાં માછીમારોને મોટી માત્રામાં નુકસાન થતું હતું, જેમાં ઝાડ કાપવી પડે, બોટને નુકસાન થાય, પોતાની અન્ય પકડાયેલી માછલીઓને પણ છોડવી પડે. ત્યારે મોટા નુકસાન સામે સરકાર દ્વારા માત્ર 25,000 રૂપિયા વળતર ચૂકવવામાં આવતું. આ બાબતે માછીમારોએ રજૂઆત કરેલી અને સરકારે તેમાં બમણી રાહત એટલે એક વ્હેલ શાર્ક માછલીને બચાવાય તો માછીમારોને નુકસાનના વળતર પેટે હવેથી 50,000 રૂપિયા ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે, જે નિર્ણયનું માછીમારોએ સ્વાગત કર્યું છે. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. વ્હેલ શાર્ક બચાવવાની જે કામગીરી ગુજરાતના વન વિભાગ દ્વારા જે ચાલી રહી છે એ અંતર્ગત અમે જ્યારે માછીમારો દરિયામાં ફિશિંગ કરવા જઈએ ત્યારે અચાનક જ્યારે વ્હેલ શાર્ક જ્યારે ફસાય ત્યારે ઝાડનું બહુ મોટું નુકસાન થતું અને એમાં જે માછલા આવેલા હોય એ બી બધા છોડી દેવા પડતા, એ ઝાડે તૂટીને જતી રહેતી અને વર્ષોથી એક 25,000 જેટલી મેક્સિમમ મતલબમાં વધુમાં વધુ વળતરની 25,000ની મર્યાદા નક્કી કરેલી હતી. ઘણા લાંબા સમયથી અમે લોકો માછીમાર સમાજના બધા આગેવાનો જ્યારે વન વિભાગના અધિકારીશ્રીને મળીએ, અમે છેલ્લી મિટિંગ કરી હતી ડૉક્ટર કે રમેશ સાહેબ સાથે, અને એને બી અમે રજૂઆત કરેલી હતી અને સાહેબે એને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારમાં આ વળતર જે છે એ માછીમારોને અત્યારની મોંઘવારી પ્રમાણે જે ઝાડોના એને નુકસાન થાય છે તો એને વધુ વળતર મળે એના માટે રાજ્ય સરકારમાં એ દરખાસ્ત મોકલી હતી. અમે બી ગાંધીનગર વન વિભાગના આપણા મંત્રીશ્રીને બી મળ્યા હતા અને હમણાં જ અમને લોકોને થોડા સમય પહેલાં ખબર પડી છે કે અમને જે વળતર મળતું હતું એ અમારી માંગણી મુજબ એ ડબલ કરી દેવામાં આવ્યું છે. 25,000ની જગ્યાએ 50,000 કરી આપ્યા છે.